વડોદરાની બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હરણી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી સંઘના વિવિધ હોદ્દેદારોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે વિશેષ અતિથિ તરીકે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવા ચૂંટાયેલા વિદ્યાર્થીઓ શાળાના બેન્ડ સાથે વિધિવત સમારોહમાં હાજર થયા હતા। મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવાની પ્રેરણા આપવામાં આવી હતી અને શાળાના પ્રમુખ નિમશ શાહ, ડાયરેક્ટર જીરલ શાહ, આચાર્ય ચંચલ ભાગડિયા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી મિત્રોની હાજરીમાં અત્યંત શિસ્તપૂર્વક અને ઉત્તમ સંચાલન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। મારું નામ વિરાંચી વાકસકર છે। આઈ એમ ઇન એ સ્ટેન્ડર્ડ। મેં આજે બહુ ખુશ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી। મેં સ્કૂલ કેપ્ટનમાં છું અને મેં બહુ ખુશ છું કે બધાને મારા પર ટ્રસ્ટ છે। આજરોજ બ્રાઇટ સ્કૂલ જીએસસીબી યુનિટ હરણી દ્વારા વિદ્યાર્થી સંઘની ચૂંટણીના જે હોદ્દેદારો ઇલેક્ટ થયા હતા તે લોકો માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો, વિદ્યાર્થીઓ જોડાયા હતા। સાથે સાથે વિદ્યાર્થીઓએ હેડ બોય, હેડ ગર્લ, સ્કૂલ કેપ્ટન, સાયન્સ લીડર અને સ્પોર્ટ્સ કેપ્ટન જેવા અલગ અલગ પોઝિશન્સ માટે શપથ ગ્રહણ કર્યા હતા અને વિદ્યાર્થી કાળમાં જ તેઓમાં લીડરશિપ ક્વોલિટીઝ ડેવલપ થાય એ હેતુસર શાળામાં દર વર્ષે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા।